હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. સવારના 9-10 વાગી ગયા. હવે ગુડ મોર્નિંગ થાય છે. જમવાનું બી બની ગયું. દેખો મારી મમ્મી ખીચડી બનાવી છે ને સાથે બટાકાનું શાક અને રોટલી બનાવવાની બાકી છે. હાય દીદી. હાય. હા, તો આ રીતનું કંઈક વાતાવરણ છે. સવારમાં તો આવું જોઈએ. જો આ બેનના રોજના નખરા કંઈક અલગ જ હોય. આવું તો થોડી હોય. હાય તક્ષુ. એ લડકી. હા હા હરખું કરું અમાય. તું શું કરે? તું શું કરે હે? શર્મા ગઈ લડકી. એ તક્ષુ. મારી મમ્મી નાવા જાય છે. જો ઓકે ગાઈસ, તો અમે કંઈક વિચારી રહ્યા છીએ કે કંઈક કરીએ શૂટ વગેરે, તો સ્ટે વિથ અસ. ગાઈસ, તો આજકાલ બહુ ટ્રેન્ડિંગમાં જે વિડીયો ચાલે છે સ્ટોન પેપર સીઝર વાળો, એ અમે ખેલવાના છીએ. તો અમે પહેલાં મેગી બનાવી લઈએ ઘરેથી અને પછી એ ગેમ્સ કરીશું. અને તમે અમારી એ ગેમનો વિડીયો અમે યુટ્યુબ શોર્ટમાં પણ અપલોડ કરી લઈશું, તો તમે જોઈ લેજો. ઓકે ગાઈસ, તો મંચુરિયન લાવી દીધું પણ થોડું ઠંડુ થઈ ગયું હતું, તો પછી થોડું ગરમ કરી દઈએ અને મેગી પણ બનીશું. સો ગાઈઝ, અમે લોકોએ શૂટ બી કરી દીધું રીલ. મજા આવ્યા. ગમે તેવી એનું ફાઇનલ રિઝલ્ટ આવે પણ મજા આવી. આવી ગેમ્સ ખેલવાની બહુ જ મજા આવે. અને છે જે ભરવાનું ચાલુ છે, આમાં જમવાનું તો બાકી જ છે, પણ અમારો ગેમમાં ને ગેમમાં મસ્ત નાસ્તો થઈ ગયો, એટલે થોડી વાર રહીને જ હવે અમે જમવાનું કરીશું. ગાઈસ, તો બપોરનો ટાઈમ થઈ ગયો છે અને અમે હવે એક ગામ જવાનું બાકી હતું ને, તો એ પતાવત માટે નીકળી રહ્યા છીએ. બસ ફાટક નાના રીતે બને જ નહીં. સો ગાઈઝ, અમારે જ્યાં બી જવાનું હતું ત્યાંથી અમે જઈને આવી ગયા છીએ અને હવે પેટ્રોલ ભરાઈ અને થોડી વસ્તુ લેવાની છે મારા પાટેથી, ત્યાંથી લઈ અને ઘરે. તો અમે લોકો ઘરે આવીને મને થોડા ઘણી મસ્તી ચાલુ થઈ ગઈ છે મારી બહેનની, અને એક બાજુમાં ચા બની રહ્યો છે. કદાચ આ ગુસ્સામાં હોય શકે, તો નક્કી નહીં. આટલે તો કઈ નક્કી જ નહીં હોતું. લે અમી, देखो मेरे थोबड़े पे एक पिंपल हो चुका है गाइस. હાય ગાઈઝ, તો અમે ખેતરે આવીને બધું કામ કરી અને હવે પાછું જવાનું છે ઘાસ વાટવા માટે કરીને. તો અમે મસ્ત કામ પતા દઈએ પેલા. દેખો અમારે આવું બધું ઢાંકી રાખ્યા છે ઢોરાને, ઠંડી ના લાગે ને એટલે. તક્ષુ, તું શું ખાય? તું શું ખાય? તું શું ખાય કે? ઉતાળો. हाय गाइस, एम बोल. कैसे हो? मैं तो अच्छी हूँ, आप कैसे हो? मैं तो अच्छी हूँ. बोल. नहीं बोलूं. પાણીપુરીની મજા મમ્મી લઈને આવી પકોડી. અરે વાહ, વૈસે બી મને બહુ જ ભૂખ લાગે એમ બી. પાણીપુરી ટ્રીટ છે જીવનમાં, કારણ કે બકવાસ વગર તો કઈ જ નથી. અને મારી બેન અત્યારે એકલી બકે હે, પણ હવે અમે નીકળી ગયા ઘરે. જવા દો. અમે 3 ટીગાડા જિંદાબાદ. છે અમે જમવાનું બનાવીને પથારી વગેરે કરે તો અમે સુઈ જઈશું. ચલો બાય, ગુડ નાઇટ, સી યુ. ઓકે ચલો બાય ગાઈઝ, મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાય.